બનાસકાંઠાના રતનપુરા ગામે જમીન વિવાદ સામે આવ્યો। સરપંચે સર્વે નંબર 111ની જમીન પર કાર્યવાહીની માંગ કરી। વર્ષ 1989માં ગોડાઉન માટે જમીન અપાઈ હતી। ભાડાપટ્ટે અપાયેલ જમીન મામલે મોટા સવાલ ઉઠ્યા। સંઘ દ્વારા મંજૂર કરતા વધુ જમીન કબજે કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અંદાજે 9520 ચોરસ મીટર જમીન પર કબજે કર્યાનો આક્ષેપ છે। કલેક્ટરે વધારાની જમીન જમા કરાવવા હુકમ કર્યો। વર્ષ 2022માં ગોડાઉન સીલ કરાયા હતા। હાલ ગોડાઉન ખુલ્લું હોવાથી વ્યક્તિગત ઉપયોગ થતો હોવાનો પણ આરોપ લાગ્યો છે। જમીન ગ્રામ પંચાયતને સુપ્રત કરવાની રજૂઆત કરવામાં આવી। સરપંચે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી। કાંઠાના કલેક્ટર સાહેબ શ્રી દ્વારા 2022માં આ વધારાની જમીન પર શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો અને એ હુકમ કર્યા બાદ અમને સાથે રાખી મામલતદાર સાહેબ શ્રી દ્વારા આખા ગોડાઉનનો અને જમીનનો સીલ મારવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમયમાં એ સીલ ખોલી અને ફરીથી સંઘ ચાલુ કરેલો। આમ છતાં આ બધું કરવા છતાં પણ અમારો કોઈ વિરોધ નહોતો, પરંતુ અમુક વાર એવી ફરિયાદો લોકમુખે હોય છે કે આ સંઘ ગોડાઉનમાં વ્યક્તિગત ઉપયોગ થાય છે। સાથે સાથે અમારી ગ્રામ પંચાયતને પણ કોઈ લાભ આ સંઘ દ્વારા મળતો નથી અને અમારી દૂધ મંડળી જે ખરીદ વેચાણ સંઘમાં સભ્ય હતી તે પણ અમને જાણ કર્યા સિવાય અમને સભ્યપદમાંથી રદ કરે